નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવાનો છું કે તમે ગુજરાતમાં રહેતા હોય તો તમે જે ચાલ ચલકત અંગેનું પ્રમાણપત્ર એટલે કે એનઓસી તમે ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરીને કેવી રીતે મેળવી શકો છો। તો મિત્રો, જે પ્રમાણે તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમે સર્ટિફિકેટ તમે એટલે કે પ્રમાણપત્ર મેળવી શકો છો। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે સિટીઝન પોર્ટલ। એટલે તમને પહેલીવાળી જે લિંક છે તે ઓપન થઈ જશે, જેમાં લખેલું હશે સિટીઝન પોર્ટલ ગુજરાત પોલીસ। તો બ્લુ કલરની જે તમને લિંક દેખાઈ રહી છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, જેવા તમે તેના પર ક્લિક કરશો તો તમને આગળના ઇન્ટરફેસ તરફ તમને લઈ જશે। મિત્રો, જેવો તમે થોડો વેટ કરશો તો તમને આગળનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, આપણને અહીંયા બહુ બધી સર્વિસો જોવા મળે છે, પણ સૌથી પહેલાં આપણે લોગિન અને રજિસ્ટર કરી લેવાનું છે। તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે ઉપર જે ઓપ્શન દેખાય છે લોગિન અને રજિસ્ટર તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, જેવા તમે તેના પર ક્લિક કરશો તો અહીંયા તમને યુઝર આઈડી અને પાસવર્ડ માગશે। તો મિત્રો, તમારે રજિસ્ટર નથી તો અહીંયા રજિસ્ટર કરી લેવાનું છે। તો મિત્રો, રજિસ્ટર કેવી રીતે કરવાનું એ જોઈ લઈએ। તો મિત્રો, રજિસ્ટર પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, તમારે એક યુઝર આઈડી બનાવી લેવાનું છે, જે તમારું યુઝર નેમ તમે જે રાખવા માગતા હોય, મોબાઈલ નંબર નાખી લેવાનો છે। ત્યારબાદ ઓટીપી સેન્ડ કરીને એન્ટર કરી દેવાનું છે। ત્યાર પછી તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી લેવાનો છે। ત્યાર પછી તમે ઈમેલ એડ્રેસ પર નાખી શકો છો અને અહીંયા તમારે એક સિક્યુરિટી ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે, જેથી કરીને તમે જ્યારે પાસવર્ડ ભૂલી જાઓ ત્યારે તમારે કામ લાગશે। તો મિત્રો, તમારે જે પણ તમે ક્વેશ્ચન રાખવા માગતા હોય તે રાખી લેવાનું છે અને બાજુમાં આન્સર બી તમારે ટાઈપ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે કેપ્ચા ફિલ કરીને સબમિટ કરી દેવાનું છે। તો મિત્રો, જેવું તમે સબમિટ કરશો ત્યારે તમારે રજિસ્ટર થઈ જશો। ત્યાર પછી મિત્રો, તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું છે। તો મિત્રો, તમારે થોડો વેટ કરવાનો રહેશે। તો મિત્રો, તમે જેવું વેટ કરશો તેવો તમને આગળનો એક ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમને અહીંયા બહુ બધા ઓપ્શન જોવા મળશે। જ્યારે તમને એક એપ્લાય એનઓસી કરીને એક નીચે ઓપ્શન જોવા મળશે, તો તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, જેવું તમે અપ્લાય ફોર એનઓસી પર ક્લિક કરશો તો તમને નવું એક ઇન્ટરફેસ જોવા મળશે। જ્યારે તમારે તેમાં દરેક પ્રકારની ડિટેલ નાખી લેવાની છે। તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ અને પિન કોડ અને તમારું એડ્રેસ નાખી દેવાનું છે, જે તમારે સાવચેતીપૂર્વક અહીંયા ફિલ કરી દેવાનું છે। ફિલ કર્યા પછી અહીંયા તમારે ડોક્યુમેન્ટ એડ કરી લેવાના છે। તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી બ્રાઉઝર પર સિલેક્ટ કરીને અપલોડ ડોક્યુમેન્ટ પર કરી તમારે જ્યાં તમારે ડોક્યુમેન્ટ મૂકેલા હોય ત્યાંથી ક્લિક કરી લઈ અને તમારે અપલોડ કરી લેવાના છે। તો મિત્રો, એવી રીતે તમારે 2 કે 3 ડોક્યુમેન્ટ એડ કરી લેવાના છે, જે તમારે બાજુમાં જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના રહેશે। તો મિત્રો, જેવા તમે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી દેશો ત્યારબાદ તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે સબમિટ કરશો તો અહીંયા તમને એક નવું ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મારા 3 જે ડોક્યુમેન્ટ છે वो એડ થઈ ચૂક્યા છે, જે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે અને વોટર આઈડી કાર્ડ, મેં 3 ડોક્યુમેન્ટ એડ કર્યા છે। તો મિત્રો, તમે પણ 3 ડોક્યુમેન્ટ એડ કરી શકો છો। તો મિત્રો, તમારે થોડો વેટ કરી લેવાનો છે। તો મિત્રો, જેવો તમે વેટ કરશો તો તમારી જે રિક્વેસ્ટ છે સબમિટ થઈ જશે અને ત્યાર પછી તમને એક રિક્વેસ્ટ આઈડી નંબર મળશે, જે તમારે નોંધી લેવાનો છે। ત્યાર પછી તમારે મિત્રો ઓકે કરી લેવાનું છે। તો મિત્રો, તમે ઓકે કરી તેના પર ક્લિક કરશો તો તમને એનું જે સ્ટેટસ છે એ જોવા મળશે। તો મિત્રો, હું તેના પર ક્લિક કરી લઈશ। તો મિત્રો, હું જેવું ક્લિક કરું તો અહીંયા મને એક ઓપ્શન સ્ટેટસમાં બતાવે છે કે તમારું જે એપ્લિકેશનનો રિક્વેસ્ટ આઈડી નંબર છે તે ઇન પ્રોગ્રેસમાં છે, એટલે કે હું અત્યારે અપ્લાય કર્યું એટલે મારું અહીંયા ઇન પ્રોગ્રેસમાં બતાવે છે। મિત્રો, હું અહીંયા 2 દિવસ પછી જોઈશ તો મારું જે અહીંયા સ્ટેટસ છે મને એપ્રુવડ બતાવશે। તો અહીંયા તમારે મારી રિક્વેસ્ટ લિસ્ટ પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો અહીંયા તમારે નવું એક ઇન્ટરફેસ ઓપન થઈને આવી જશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મારું જે સ્ટેટસ છે મને એપ્રુવડ બતાવે છે, એટલે કે મારું જે એનઓસી છે એપ્રુવડ થઈ ચૂકી છે અને હું તેના પર ક્લિક કરીશ તો મને આગળનું એક ઇન્ટરફેસ જોવા મળશે। તો તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, જેવું તમે તેના પર ક્લિક કરશો તો તમને એક નવું ઇન્ટરફેસ જોવા મળશે। જ્યારે તમારે નીચે સ્લાઇડ કરી લેવાનું છે। જ્યારે તમે સ્લાઇડ કરશો તો નીચે તમારું જે સ્ટેટસ બતાવી દેશે અને જે તમારું જે એનઓસી એટેચમેન્ટ કરીને એક ઓપ્શન આવી જશે, તો તેના પર તમારે વ્યૂ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, જેવું તમે વ્યૂ પર ક્લિક કરશો તો અહીંયા પીડીએફમાં તમારું જે પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આ પ્રમાણપત્ર લઈ તમારા નજીકના જે પોલીસ સ્ટેશનમાં જે સિલેક્ટ કર્યું ત્યાં સહી સિક્કા તમારે કરાવી લેવાના છે। અને જો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે।